કોંગ્રેસ દ્વારા આયોજિત સોશિયલ મીડિયા વર્કશોપમાં હાજરી આપવા સાંસદ અને કમ્યુનિકેશન સેક્રેટરી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ઉપસ્થિત રહી ભાજપા અને મોદી સામે શાબ્દિક પ્રહારો કર્યા હતા। રાજકારણમાં દિન પ્રતિદિન સોશિયલ મીડિયાના ઉપયોગમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આજરોજ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા વર્કશોપનું આયોજન સૂર્યા પેલેસ હોટેલ ખાતે આયોજિત કરાયો હતો, જેમાં દિલ્હીના સાંસદ અને કમ્યુનિકેશન સેક્રેટરી પ્રિયા દત્ત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડિયા, હિમાંશુ વ્યાસ સહિત મધ્ય ગુજરાતના ચારેય પાંખ સહિત હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સાંસદ પ્રિયા દત્ત સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી સોશિયલ મીડિયા વર્કશોપનો પ્રારંભ કરાવ્યો હતો। ત્યારબાદ આઈટી સેલ દ્વારા તૈયાર કરાયેલ સીડીનું વિમોચન કરવામાં આવ્યું હતું। જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ તો જે તે સમયે રાજીવ ગાંધી દ્વારા કમ્પ્યુટર યુગને આગળ ધરી ભાજપ પર પ્રહારો કરી મુખ્યમંત્રી મોદીને વનેચંદ સાથે સરખાવ્યા હતા। આઈટી શબ્દ જ નહોતો, કોમ્પ્યુટર શબ્દ, કોમ્પ્યુટર ટેકનોલોજી પાછળ થયા અને આજે દુનિયાની અંદર જ્યાં જ્યાં આઈટી છે, જ્યાં કોમ્પ્યુટર છે, ત્યાં ઇન્ડિયાના યુવક અને યુવતીઓ છે। અમેરિકાની સાયબર વેલી છે, એ ઇન્ડિયાના યુવક અને યુવતીઓ ચલાવે છે। જે લોકો એમ કહેતા હતા કે આની અંદર એમ્પ્લોયમેન્ટ લેવાઈ જશે, એ જ આજે દેશનું સૌથી વધારેમાં વધારે એમ્પ્લોયમેન્ટ આપતું ક્ષેત્ર બની ગયું છે। પરંતુ દુઃખદ સ્થિતિ એ ઊભી થઈ છે કે જે ટેકનોલોજીનો વિરોધ કરતા હતા, એ જ ટેકનોલોજીનો સૌથી મિસયુઝ, સૌથી વધારેમાં વધારે દુરુપયોગ, કુપ્રચાર કરવાની અંદર ભારતીય જનતા પાર્ટી આરએસએસ છે। સવારે તમે ટીવી ખોલો તો જેનો ચહેરો ન જોવો હોય કાયમ તમે જોવા મળશે। ટીવીની ટેકનોલોજીનો પણ ખૂબ વિરોધ થયો હતો। ટીવીની અંદર સૌથી અત્યારે તો ટીવી અને કોમ્પ્યુટર તમારા હાથમાં આવી ગયા છે, પણ 1988 હું જ્યારે પહેલી સૌરાષ્ટ્રની અંદર કોમ્પ્યુટરની કોલેજ મેં શરૂ કરી, એ વખતે એક કોમ્પ્યુટર ખરીદવા ગયા તો 2.5 લાખનું પ્રિમિટિવ સ્ટેજનું કોમ્પ્યુટર મળતું અને 1.25 લાખ રૂપિયાનું 1,25,000નું પ્રિન્ટર। હવે કોઈ ભંગારમાં નથી રાખતા, સમય કેટલો બદલાઈ ગયો। સરદાર સાહેબની વાત કરે, પણ સરદાર સાહેબની જન્મતિથિ કઈ ને પુણ્યતિથિ કઈ, અહીંયા 31મી તારીખે સ્ટેચ્યુનું ખાતમુહૂર્ત હતું, તે દિવસે એની જન્મતિથિ હતી અને મૃત્યુતિથિ બનાવી। પટણામાં ગયા તો પટણાનો ઇતિહાસ અને ભૂગોળ બે બદલી નાખ્યો બિહાર। એને કહ્યું કે તક્ષશિલા યુનિવર્સિટી અહીંયા આવી છે, તક્ષશિલા તો પાકિસ્તાનમાં આવી। સિકંદરે ને બિહારે હરાવી દીધો તો હવે તો પંજાબમાંથી પાછો લડ્યો। એમણે એમ કહ્યું કે ચંદ્રગુપ્ત મૌર્યએ ગુપ્ત વંશની સ્થાપના કરી, એટલે કશું યાદ રહેતું નથી એમને। એના પછી હમણાં મોહનદાસ કરમચંદ ગાંધી, એમાં મોહનલાલ થઈ ગયો। હવે એને ઇતિહાસ ભૂગોળના શિક્ષકથી કામ ચાલે એવું નથી। એને યાદ રાખવાની, કારણ કે એના સારો શિક્ષક નહીં તો મેં તો કીધું હતું બધાને કે ચંદ્રકાંતભાઈ અહીંયા બહુ સરસ વ્યવસ્થા કરી આપી, એને કહીએ કે શિક્ષક એક પૂરા પગારનો શિક્ષક આપણે આપીએ, પણ હવે આ વનેચંદ શીખે એમ નથી। જ્યારે સોશિયલ મીડિયા વર્કશોપમાં માર્ગદર્શન આપવા ખાસ ઉપસ્થિત રહેલ સાંસદ પ્રિયા દત્તે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યું છે, તેથી તેની અવગણના શક્ય નથી।
જ્યારે અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે કોઈનો સામનો કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરાયનું જણાવ્યું હતું। सोशल मीडिया को आज के ज़माने में हम इग्नोर नहीं कर सकते। कांग्रेस का काम करने का तरीका हमेशा यही रहा है कि वो लोगों के साथ जुड़ते हैं, लोगों के बिल्कुल ग्रास रूट लेवल में जुड़ते हैं। वो हम लोग का डायरेक्ट कांटेक्ट है लोगों के साथ। लेकिन आज के ज़माने में स्पेशली जो युवाएं हैं, जो वर्किंग पीपल है, जो और कहीं भी आप जाएं, आज सब सोशल मीडिया पे है। तो ये एक टूल है जहां हम अपने विचारधारा, अपने सोच और जो अचीवमेंट्स हुए हैं हमारी सरकार की, वो लोगों तक पहुंचा सकते हैं। सोशल मीडिया किस तरह से उनका मुकाबला करेंगे, क्योंकि 2014 इलेक्शन में देखिए, मैं एक चीज़ बहुत क्लैरिफाई करना चाह रही हूँ कि ये सोशल मीडिया किसी के मुकाबले में नहीं है, ना ही ये सोशल मीडिया हम अपने स्ट्रेंथ दिखा रहे हैं, जो हमारी अचीवमेंट्स है दिखाना चाह रहे हैं। हम इसे पॉजिटिवली यूज करेंगे। हाँ, ये प्लीज ये एक देता है कोई गलत प्रचार तो करता ऑफ है, कोर्स वी विल से गलत प्रचार वी विल अटैक इट विद द ट्रूथ। ओके, हाँ, जो गरीब लोग एक सब्जी के बदले 2 सब्जी खा रहे हैं, इसलिए महंगाई बढ़ रही है, ऐसा कपिल सिब्बल जी ने निवेदन आई थिंक अगेन वंस फिर आई थिंक इनका मिस इंटरप्रिटेशन हुआ है। आई थिंक जब वो उन्होंने कहा है कि लोग और भी ज्यादा खा रहे हैं इसीलिए महंगाई बढ़ी है, आई थिंक ये स्टेटमेंट इज मिस इंटरप्रिटेड।